નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નૂતન વિદ્યાપીઠમાંથી વેલારી વલ્લભભાઈ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણે પહેલું પ્રકરણ અભ્યાસ કરી રહ્યા છીએ ભારતનો વારસો, તો એને આગળ આપણે જોવાનું છે। એ પહેલાં આપણે જે અમુક જે ટોપિક હતા એની ચર્ચા કરી હતી। એની અંદર આગળ ગયા લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુઓ વિશે આપણે સમજૂતી મેળવી એની થોડીક રૂપરેખા જોઈ લઈએ। તો ગયા લેક્ચરની અંદર આપણે પ્રાકૃતિક વારસો કોને કહેવાય, પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય એની વાત આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી। એની અંદર આપણે જોઈએ તો નદીઓ છે, વનસ્પતિ છે, ભૂમિ દ્રશ્યો છે, બરાબર છે, પ્રાણીઓ છે, એના વિશે આપણે વિગતે ચર્ચા કરી હતી। ત્યાર પછી આપણે જોવાનું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, પહેલો આપણે પ્રકાર અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા પ્રાકૃતિક વારસો। આજના આ લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસો, બીજો જે પ્રકાર, પહેલો પ્રકાર પ્રાકૃતિક વારસો, બીજો જે પ્રકાર છે ભારતનો સાંસ્કૃતિક વારસો। તો આપણે બધાને ખબર છે મિત્રો કે વારસો કોને કહેવાય, તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને શું કહેવાય, વારસો કહેવાય। વારસોના બે પ્રકારો છે એ પાડેલા છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। એમાંથી જે બીજો પ્રકાર છે ભારતની અંદર જે ભારતનો સાંસ્કૃતિક વારસો, એના વિશે આપણે જોવાનું છે। મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને તફાવતની અંદર પૂછી શકે। સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો બંનેને તફાવતની અંદર છે પૂછી શકે। પ્રાકૃતિક વારસો એ કુદરત નિર્મિત છે, જ્યારે સાંસ્કૃતિક વારસો કેવો છે, માનવ સર્જિત છે। યાદ રાખજો, પ્રાકૃતિક વારસો એ કુદરત નિર્મિત છે, જ્યારે સાંસ્કૃતિક વારસો છે એ માનવ નિર્મિત વારસો છે ગણવામાં આવે છે। પછી એની પછીનો નેક્સ્ટ મુદ્દો તમારે જો બનાવવો હોય તો એમાં એવું બને કે પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ, ઝરણાઓ, સાગરો એ દરેકનો સમાવેશ થાય, જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય, તો મંદિરો છે, મહેલો છે, મકબરાઓ છે, મસ્જિદો છે, પછી દરવાજાઓ છે, ટૂંકમાં માનવ નિર્મિત જે કાંઈ છે, બરાબર છે, એનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર તમે દર્શાવી શકો। તો 2 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત આપો, તો તમે સરળતાથી આવી રીતે લખી શકો। હવે આપણે આગળ વિગતે જોઈએ સાંસ્કૃતિક વારસો કોને કહેવાય। તો મિત્રો જોઈએ આપણે એનો અર્થ આપેલો છે। તો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એનો અર્થ, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। ખાસ યાદ રાખજો, આ જે સાંસ્કૃતિક વારસો છે એ માનવ નિર્મિત છે, કુદરત નિર્મિત નથી। એનું જે સર્જન કરે છે, એની જે બનાવટ કરે છે એ કોણ કરે છે, માણસ, બરાબર છે, કે માનવ છે એ સર્જન કરે છે। એટલા માટે સાંસ્કૃતિક વારસો કેવો છે, માનવ સર્જિત છે। મંદિરો કોણે બનાવ્યા, માણસોએ। મહેલો કોણે બનાવ્યા, માણસોએ। ઇમારતો કોણે બનાવી, તો માણસે। ટૂંકમાં આ માનવ નિર્મિત વારસો છે એ ગણવામાં આવે છે। ત્યાર પાસ એની વ્યાખ્યા આપેલી છે, ખાસ યાદ રાખવા જેવી આ વ્યાખ્યા છે અને ખૂબ જ અગત્યની વ્યાખ્યા ગણવામાં આવે છે। સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, તો સાવ સરળ એનો અર્થ થાય છે, માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, પોતાની એમ કહેવાય કે બુદ્ધિ શક્તિ વડે, પોતાની આવડત વડે, પોતાની કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કર્યું અથવા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને શું કહેવાય, સાંસ્કૃતિક વારસો કહેવાય। ખાસ યાદ રાખજો એની વ્યાખ્યા, માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા, પોતાની આવડત દ્વારા, પોતાની કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને શું કહેવાય, સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે। આ વ્યાખ્યા છે તમારે ખાસ યાદ રાખવાની છે। ત્યાર પછી વાત કરીએ તો આ જે સાંસ્કૃતિક વારસો છે એટલો બધો વિસ્તાર, બરાબર છે, એનો વિસ્તાર કેવી રીતે છો, સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ કેવી રીતે બન્યો। આમ જોઈએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાવાળો અને સમૃદ્ધ છે। ભારતનો વારસો વિવિધતા સભર અને જગતને સમૃદ્ધ વારસો કોણે આપ્યો છે, ભારતે આપેલો છે। ભારતનો જે વારસો છે એવો વારસો અન્ય બીજા દેશોમાં જોવા મળતો નથી, માત્ર ને માત્ર આવો સમૃદ્ધ વારસો ભારતમાં જ જોવા મળે છે। તો આ સમૃદ્ધ વારસો બરાબર છે કેવી રીતે બન્યો, તો
તો ભારતની અંદર વિવિધ પ્રજાતિઓ આવી, જો આર્યોથી શરૂ કરીને ભારતની પ્રાચીન પ્રજા આર્યો ગણાય છે. તો આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપો, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ આવી વગેરે પ્રજાતિઓ છે એ ભારતની અંદર આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાન. જો આદાન પ્રદાન એટલે લેવડ દેવડ, સરળ ભાષામાં એવું કહેવાય. કારણ કે આ બધી જે જાતિઓ છે ભારતની અંદર આવી અને ભારતની એકબીજા જાતિ સાથે ભળી ગઈ લગ્ન વ્યવસ્થા દ્વારા, બરાબર, લગ્ન વ્યવસ્થા દ્વારા, ધર્મ દ્વારા એક બીજા સાથે ભળી ગઈ અને આવી રીતે ભારતની સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની. ભારતની અંદર શરૂઆતમાં આર્યો, શકો, હુણો, આરબો, પછી મુગલો આવી ભારતની અંદર પ્રજાતિઓ ભારતની અંદર આવી અને એકબીજાના આદાન પ્રદાનને કારણે ભારતની સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની, વિવિધતાવાળી બની એમ. તો પ્રાગ ઐતિહાસિક સમયથી, જો આ શબ્દ છે પ્રાગનો અર્થ શું થાય? તો એક માણસ સાથે બરાબર જોડાયેલો શબ્દ છે. જ્યારે લેખનની શરૂઆત નથી થઈ એ પહેલાંની વાત, પ્રાગ ઐતિહાસિક એટલે જ્યારે લેખનની શરૂઆત થઈ ન હતી એ પહેલાંનો જે સમયગાળો છે એ પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. વિચારો, કારણ કે તે દી લેખનની શરૂઆત નથી થઈ, પ્રાચીન સમયની વાત છે. જ્યારે લેખનની પણ શરૂઆત નથી થઈ ત્યારે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ વિકાસ પામ્યો હતો એ પહેલાં એમ. અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી, ઘણા બધા યંત્રોના અંતે ઘણું બધું છે, પરંતુ ભારતની સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે, ભારતનો વારસો એટલો સમૃદ્ધ છે કે જ્યારે લેખનની શરૂઆત નથી થઈ એ પહેલાં બરાબર છે આ સમૃદ્ધ વારસો ભારતને મળ્યો છે. ઉદાહરણ તરીકે જો ને ઉદાહરણો આપેલા છે તો શિલ્પ સ્થાપત્યની કળા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. ખાસ આ વાક્ય યાદ રાખજો, કારણ કે આ શિલ્પકલા છે એ આજકાલની કળા નથી, એ 5000 વર્ષ જૂની માનવામાં આવે છે. એ પહેલાં આ શિલ્પકલા છે વિકાસ પામી હતી. તો આ ઉદાહરણ દ્વારા જ આપણને ખબર પડે છે કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ પહેલેથી જ સમૃદ્ધ છે, બરાબર છે. ભારતનો વારસો સમૃદ્ધ છે માનવામાં આવે છે. અને ઉત્તમ ઉદાહરણ જોઈએ તો શિલ્પ સ્થાપત્ય, બરાબર છે, જે પથ્થરમાંથી જે મૂર્તિ પ્રતિમાઓ છે બનાવવામાં આવે છે એ જે કળા છે કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની છે, ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે, બરાબર છે. તો એનું ઉત્તમ ઉદાહરણ, કારણ કે પહેલેથી જ ભારતનો જે વારસો છે સમૃદ્ધ છે. પછી એના ઘણા બધા ઉદાહરણો આપેલા છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, સૌથી ભારતની પ્રાચીન સંસ્કૃતિ કઈ તો સિંધુ ખીણની સંસ્કૃતિ. તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતા એના જે પુરાતન અવશેષો મળી આવેલા છે, જે પુરાતન એટલે કે જૂના અવશેષો, એ સમયમાં જે સંસ્કૃતિ હતી એના જે અવશેષો છે એ મળી આવ્યા. આના આધારે કહીએ કાંઈ કે ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો છે? પ્રાચીનથી જોવા મળે છે. જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, જે ભગવાન કહો ને દેવદેવીઓ છે એની મૂર્તિઓ, પ્રતિમા એટલે શું થાય? મૂર્તિઓ. તો આવી જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એમાંથી જે અવશેષો મળ્યા એમાંથી ક્યાં મળ્યા? તો એમાંથી દેવદેવીઓની મૂર્તિઓ મળી. પછી માનવ શિલ્પો મળ્યા, પથ્થરના જે માનવ શિલ્પો છે એ પણ જોવા મળ્યા. નર્તકીની મૂર્તિઓ પણ જોવા મળી. જો આવા વગેરે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પુરાતન અવશેષો છે એ જોવા મળ્યા. નર્તકીની એટલે કે નૃત્ય કરતી, જેમ નટરાજનું જે તમે જો નૃત્ય કરતું શિલ્પ જોયું છે તો તમને ખ્યાલ હશે. નર્તકીની એટલે કે નૃત્ય કરતી મૂર્તિઓ છે એ પણ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પુરાતન અવશેષ સ્વરૂપે આપણને મળી આવેલી છે. તો આ બધા ઉદાહરણો ઉપરથી જ ખ્યાલ આવે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો ઘણો પ્રાચીન ગણાય છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ, જો આ ખાસ યાદ રાખજો, મૌર્ય યુગની ઊંધા કમળની જે ઉપરની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, આ કયા યુગનું છે? યાદ રાખજો, ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે, કયા યુગનું છે? તો મૌર્ય યુગ. જે ભારતના ઇતિહાસની અંદર જોઈએ કે ભારત ઉપર 137 વર્ષ જેટલું આ મૌર્ય યુગે શાસન કરેલું છે. તમે રાજાઓના નામ પણ સાંભળ્યા, ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્ય, બરાબર ને?
કે કૌટિલ્ય રાજા ન હતા, એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર છે. તો આવા મૌર્ય યુગની અંદર ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ, બળદ, વૃષભ, તેનું શિલ્પ છે ખૂબ જ પ્રખ્યાત ગણવામાં આવે છે. પછી બુદ્ધની પ્રજ્ઞા પારામિતાનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારામિતાનું શિલ્પ, જે ભગવાન બુદ્ધ છે એનું પણ શિલ્પ છે એ જોવા મળે છે. સારનાથની ધર્મચક્રવાળી, બરાબર છે, મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, જે ભગવાન બુદ્ધ છે એની પણ મૂર્તિ છે એ મળી આવી છે. અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, બરાબર છે, જે જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે જે જૈન ધર્મના, બરાબર છે, તો એ પણ મળી આવી છે. તો આ બધા જે ઉદાહરણો છે એ ભારતના જે વારસો છે એને સમૃદ્ધ બતાવે છે કે ભારતનો વારસો આજકાલથી નહીં પણ પ્રાચીનથી સમૃદ્ધ છે એ ગણવામાં આવે છે. એના આ ઉદાહરણો ઉપરથી જ ખ્યાલ આવે કે પહેલાંના સમયમાં પણ આવી કલાઓ છે એ વિકાસ પામી હતી, બરાબર. સિંધુ ખીણની સંસ્કૃતિ તો ખૂબ જ પ્રાચીન છે. એ સમયની અંદર પણ આવા શિલ્પો બનાવવાની જે એમ કહેવાય કે પરંપરા એ સમયમાં પણ જોવા મળતી હતી. ત્યાર પછી વાત કરીએ તો રાષ્ટ્રકૂટ રાજાઓ, બરાબર છે. તો રાષ્ટ્રકૂટ રાજાઓ છે એના સમયમાં ખાસ કરી અને જે મહારાષ્ટ્રની અંદર જે નાસિક છે, મહારાષ્ટ્રની અંદર આવેલું રાષ્ટ્રકૂટ, જે ઇલોરાની ગુફાઓ છે ને ઔરંગાબાદને ત્યાં આવેલી છે. તો આ ઇલોરાની ગુફાઓ છે એ ક્યાં શાસન, તો રાષ્ટ્રકૂટ, જો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ છે એ જોવા મળે છે, કારણ કે એ સમયમાં નિર્માણ પામી હતી. કઈ ઇલોરાની ગુફાઓ? રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ છે નિર્માણ પામી હતી. અને આવી સરસ મજાની આવી ગુફાઓ આપણે જોઈએ તો આપણા ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને એક પ્રકારનો ગર્વ અનુભવાય છે. કારણ કે જે ઇલોરા અજંતાની ગુફાઓ તમે જોઈશું તો એના ઉપરથી આપણે જો નિહાળી આપણે જોઈએ તો જ આપણને ખ્યાલ આવે કે આપણો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ કેટલો મહાન છે. વિશ્વની અંદર આવો બીજો ક્યાંય વારસો છે એ જોવા મળતો નથી. તો ભારતનો આ સરસ મજાનો આ વિવિધતાવાળો વારસો છે ભારતની અંદર છે એ જોવા મળે છે. આમાં ખાસ તમારે ઉદાહરણ યાદ રાખવાના છે. તો એક સિંધુ, તમને પ્રશ્ન પૂછાય સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કયા કયા અવશેષો મળી આવ્યા, તો તમારે આ યાદ રાખવાનું છે. દેવદેવતાની પ્રતિમાઓ, માનવ શિલ્પો, નર્તકીની મૂર્તિઓ આ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જોવા મળે છે. પછી કયા યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળે છે, તો મૌર્ય યુગની, મૌર્ય યુગની અંદર આ જે છે શિલ્પ જોવા મળ્યું. પછી આ બધા ઉદાહરણો છે. પછી ખાસ એક ઇલોરાની ગુફાઓ ક્યાં શાસન દરમિયાન નિર્માણ પામી, તો રાષ્ટ્રકૂટ જે શાસન હતું એ સમય દરમિયાન ઇલોરાની ગુફાઓ છે નિર્માણ પામી હતી. એના ઉદાહરણો છે. આમાં તમારે ખાસ કરી આનો અર્થ યાદ રાખવાનો. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? આ વારસો માનવ નિર્મિત છે. ત્યાર પછી ભારતની અંદર આ સાંસ્કૃતિક વારસાનો વિકાસ કેવી રીતે થયો, તો આ બધી પ્રજાઓ છે ભારતની અંદર આવી આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા, બરાબર, ભારતનો જે વારસો છે એ સમૃદ્ધ બન્યો. ત્યાર પછી વાત કરવાની છે આ વિવિધ જે ઉદાહરણો આપવામાં આવેલા છે એ, બરાબર છે. જે દાઢીવાળા પુરુષનું શિલ્પ છે એ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર છે આપેલું છે, બરાબર. તમને પ્રશ્ન ચિત્ર દ્વારા પણ પૂછીએ કે આપેલ ચિત્ર, બરાબર છે, કયા યુગનું છે. અને આ ખાસ યાદ રાખજો, શિલ્પકળા છે કેટલા વર્ષ જૂની છે, તો 5000 વર્ષ છે જૂની માનવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો છે એની અંદર શેનો સમાવેશ થાય છે, તો સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જોઈએ તો મંદિરો, આપણે બધાને ખ્યાલ છે, બરાબર. મંદિરોની અંદર આપણે ભગવાનની પૂજા અર્ચના કરવા જતા હશું, આપણે ખ્યાલ હશે મંદિર કોને કહેવાય. પછી વાત આવશે શિલાલેખ, જે પથ્થરો હોય એમાં જે મહત્વનો લેખ લખવામાં આવે એને શિલાલેખ કહેવાય. તમે જો જુનાગઢ ગયા છો તો અશોકનો શિલાલેખ આવે છે, તો આ શિલાલેખનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય. ત્યાર પછી સ્તૂપો, જો સ્તૂપો કોને કહેવાય, તો ભગવાન બુદ્ધના જે અવશેષો છે એને દાબડીમાં રાખી એના ઉપર જે અંડાકાર ઇમારત બાંધવામાં આવે એને સ્તૂપ કહેવાય. જે ભગવાન બુદ્ધ છે એના જે મૃત્યુ અવશેષો છે એને દાબડીમાં રાખી એના ઉપર જે અંડાકાર ઇમારત બાંધવામાં આવે, બરાબર છે, તો એને સ્તૂપ કહેવાય. ખાસ કરી એને સાંચીનો સ્તૂપ, બરાબર, ખૂબ જ જાણીતો છે, પ્રખ્યાત છે સાંચીનો સ્તૂપ.
તો એને સ્તૂપ કહેવાય, એની વ્યાખ્યા પણ તમે પાકી કરી. પછી ત્યાર પછી આવશે વિહારો. તો વિહારો જે જૈન તીર્થકરો છે જે વિહાર કરે છે એક સ્થળેથી બીજા સ્થળે, જે રહેવાનું જે સ્થળ વિહાર કરતું જે સ્થળ છે ને વિહાર કહેવાય. જ્યાં તીર્થ કરતા જે શું કહેવાય ફરતા જે ભીખુઓ છે, બૌદ્ધ ભીખુઓ, એનું જે આરામ કરવા માટેનું જે સ્થળ એને વિહાર કહેવાય. પછી શેત્યો એટલે કે જૈન મંદિરો, બરાબર છે. પછી મકબરાઓ એટલે શું થાય? કબ્રસ્તાન, બરાબર છે. પછી મસ્જિદો તો આપણને ખ્યાલ જ છે, જે મુસ્લિમ સમાજ છે એના માટે ઉપાસના કરવાનું સ્થળ એને મસ્જિદ કહેવાય. પછી કિલ્લાઓ, જે મોટા મોટા મહાનગરો હતા એના રક્ષણ માટે ફરતે કિલ્લાઓ બાંધવામાં આવતા, એ આપણને ખ્યાલ છે. તો આ દરેકનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. તમને પ્રશ્ન પૂછે કે ભારતના સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય? તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, શેત્યો, મકબરાઓ, મસ્જિદો, કિલ્લાઓ. પછી ગુંબજોનો પણ સમાવેશ. ગુંબજો એટલે ઘુમટ, જે મંદિરનો ઉપર જે ગોળ ઘુમટ હોય એને શું કહેવાય? ગુંબજો, બરાબર છે. ગોળ ફરતો આમ અડધા અંડાકાર આકારનો હોય તો એ ઘુમટ આકારનો જે ગુંબજો કહેવાય. પછી આવશે રાજમહેલો, એ તો આપણને ખબર છે, મોટા શીશ મહેલ જે રાજમહેલો એ. પછી દરવાજાઓ, જે મોટા દરવાજાઓ છે, નગરને રક્ષણ આપવા માટે મોટા દરવાજાઓ બનાવવામાં આવતા. ખાસ કરી અને બુલંદ દરવાજો જાણીતો છે ફતેહપુર સિકરીનો, તો આ બુલંદ દરવાજો જાણીતો છે ભારતની અંદર. તો આવા દરવાજાઓ છે. પછી ઇમારતો છે, ઉત્કલન કરેલા સ્થળો છે, ખોદકામ દરમિયાન મળી આવેલા જે સ્થળો છે એ, દાખલા તરીકે લોથલ છે, રંગપુર લીંબડી છે, પછી રોજડી છે, આવા જે સ્થળો છે ઉત્કલન કરેલા સ્થળો છે, તો એ સ્થળોનો પણ સમાવેશ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર થાય. પછી ઐતિહાસિક સ્મારકો, ખાસ કરી ઇતિહાસ સાથે જોડાયેલા જે સ્મારકો છે એનો પણ સમાવેશ શાની અંદર થાય? સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. ઐતિહાસિક એટલે ઇતિહાસ સાથે, દાખલા તરીકે સિત્તોડગઢ છે, મહારાણા પ્રતાપ એની સાથે જોડાયેલો તો આ બધો ઐતિહાસિક સ્મારકો, ગાંધી બાપુનું જે રાજઘાટ સમાધિ છે, તો આ ઐતિહાસિક, ટૂંકમાં ઇતિહાસને લગતા જે સ્મારકો છે એનો પણ સમાવેશ શેમાં થાય? તો સાંસ્કૃતિક વારસાની અંદર થાય. તમને પ્રશ્ન પૂછાય કે સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય? તો સાંસ્કૃતિક વારસાની અંદર મસ્જિદો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, શેત્યો, મકબરાઓ, દરવાજાઓ, ઇમારતો, આ દરેકનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. પછી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના જે સ્થળો છે, સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે આઝાદી મેળવવા માટે જે અંગ્રેજો સામે ભારતના લોકોએ લડત ચલાવેલી, જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરેલી, એના જે સ્થળો છે એને કયા સ્થળો કહેવાય? સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો. એનો પણ સમાવેશ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. ક્યાં? તમને પ્રશ્ન પૂછે સ્વાતંત્ર્ય સંગ્રામના જે ઐતિહાસિક સ્થળો છે, બરાબર છે, ક્યાં છે? તો ખૂબ જ જાણીતું સાબરમતી આશ્રમ જે અમદાવાદની અંદર આવેલો છે, બરાબર. તો સાબરમતી એનો પણ સમાવેશ, સાબરમતી આશ્રમ એનો સમાવેશ સ્વાતંત્ર્ય સંગ્રામમાં થાય. દાંડી કૂચ, બરાબર છે, જે ખાસ નવસારીની અંદર આવેલું છે દાંડી, બરાબર છે. એ પણ આપણે ધોરણ 9ની અંદર દાંડી કૂચ યાત્રા ભણી ગયા. તો આ દાંડીનો સમાવેશ સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોની અંદર થાય. પછી બારડોલી સત્યાગ્રહ એ પણ આપણે ભણી ગયા. વર્ધા, બરાબર છે, મહારાષ્ટ્રની અંદર આવેલું છે. શાંતિ નિકેતન જે અરવિંદજી મહર્ષિ. તો આપણે જોઈએ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો છે, જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, બરાબર. આના વિશે આપણે જોયું. સાબરમતી આશ્રમ છે અમદાવાદની અંદર છે, દાંડી છે નવસારીની અંદર, પછી બારડોલી પણ આપણા ગુજરાતની અંદર જ છે, વર્ધા, બરાબર છે, શાંતિ નિકેતન જે મહર્ષિ અરવિંદનો આશ્રમ કોલકાતાની અંદર આવેલું છે, દિલ્હી. આ બધા સ્વાતંત્ર્ય સંગ્રામના જે સ્થળો છે એનો પણ સમાવેશ આપણા ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણા ભારતની અંદર જે મહાન તજજ્ઞ બુદ્ધિશાળી વ્યક્તિઓ દ્વારા જે કાંઈ નવી શોધો થઈ એની વાત કરીએ તો ભાષાનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય. લિપિ, બરાબર, વિવિધ જે ભાષાઓ બોલાય છે એની લિપિ હોય છે. આપણી ગુજરાતી ભાષા તો ગુર્જર લિપિ, બરાબર છે. તો આવી જે લિપિ છે એનો પણ સમાવેશ એની અંદર થાય, સાંસ્કૃતિક વારસાની અંદર થાય. પછી અંકો, શૂન્યની શોધ, બરાબર છે,
જે ભારતની અંદર મહાન જે કહી શકાય આર્યભટ્ટ ભારતના જ ઋષિ, એણે પણ આ શૂન્યની શોધ કરેલી છે. શૂન્યનું મહત્વ દુનિયાને શું છે એ આપણે બધા જાણીએ છીએ. તો આ શૂન્યની શોધ કોણે કરેલી? તો ભારતના આર્યભટ્ટ છે. તેમણે ગણિત, બરાબર, ગણિતની અંદર પણ આર્યભટ્ટ છે, એનો અગત્યનો ફાળો છે જોવા મળે છે. શૂન્યની શોધ, ત્યારબાદ જોઈએ દશાંશ પદ્ધતિ, આવી ઘણી બધી શોધો ગણિતની અંદર છે કરેલી છે. પંચાંગ, એ તો આપણે ખ્યાલ જ છે, પંચાંગ, બરોબર છે. પછી ખગોળ, તારા, ગ્રહો અને નક્ષત્ર, આ ખગોળની અંદર આવે. પછી લોખંડ, પછી સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, યુદ્ધીઓની વિવિધ જે નીતિઓ છે એ યુદ્ધશાસ્ત્રમાંથી શીખવા મળે. તો આવું યુદ્ધશાસ્ત્ર, પછી રથ, રાજ્યશાસ્ત્ર, રાજ્યનું શાસન પાલન કેવી રીતે કરાવવું, બરાબર, એ રાજ્યશાસ્ત્રની અંદર આવે. પછી પ્રાણીશાસ્ત્ર, પછી વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, પ્રજાસત્તાક, ગણતંત્ર એટલે પ્રજાસત્તાક, પછી ન્યાયતંત્ર, વિધિ વિધાન એટલે નીતિ નિયમો, પછી પર્યાવરણ સુરક્ષા, આવી ઘણી બધી મહત્વની શોધો છે એ ભારતની અંદર થયેલી છે. તો આને પણ તમે સાંસ્કૃતિક વારસાની અંદર લઈ શકો છો. ભારતની અંદર થયેલી મહત્વની શોધો છે. આ ભારતની અંદર જે મહત્વની શોધો થઈ એના નામ અહીંયા આપવામાં આવેલા છે. તો આને પણ તમે સાંસ્કૃતિક વારસાની અંદર લઈ શકો, કારણ કે માનવીએ શોધેલી છે, માનવી દ્વારા નિર્માણ પામેલી છે. આ બધી માનવીએ પોતાની આવડત, કલા, કૌશલ્ય દ્વારા સર્જન કરેલું છે. એટલા માટે આપણે એને સાંસ્કૃતિક વારસાની અંદર લઈ શકાય છે. તો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવીએ પોતાના આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કર્યું એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવાય. સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, ગુંબજો, દરવાજાઓ, ઇમારતો, મકબરા, સેતીઓ, વિહારો, આ દરેકનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય અને જે કાંઈ ઉદાહરણો આપેલા છે કયા યુગના કયા સમયના છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે પછીનો જે પોઈન્ટ આવે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એ આપણે હવે આવતા લેક્ચરની અંદર છે એ આપણે વ્યવસ્થિત ભણીશું. બરાબર છે? આપણે અહીંયા સુધી આપણે રાખીએ, પરંતુ એ પહેલાં સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. નોટની અંદર છે જે મહત્ત્વના અગત્યના મુદ્દાઓ હોય જે યાદ ન રહેતું હોય, દાખલા તરીકે દાઢીવાળા પુરુષનું, પછી ઊંધા કમળની આકૃતિ, ઇલોરાની ગુફાઓ, આ તમારે એક એક વાક્યની અંદર જવાબ લખવા હોય તો યાદ રાખવા માટે તમારે નોટની અંદર છે એ તમે લખી શકો છો. તો આ લેક્ચરની અંદર આપણે જે કાંઈ ભણ્યા છીએ, બરાબર છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અસ્તુ.